નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની સાનિધ્યમાં 7 ગામો પંચાયતનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં બારીપુરા ગામે નાની ગામ પંચાયત તલાટીઓની આવાસ સાજે 7 ગામો પંચાયતની ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાંગી, કુવા, ગોજાલી, વાયતપુરા જેવા 7 ગામોની અંદાજિત રકમ 1,75 લાખની સહાય ફાળવવામાં આવી હતી, જેમાં 6 મહિનામાં ટૂંક સમયમાં કામ પૂરું કરી આપવામાં આવશે। ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ 7 ગામ પંચાયતનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ મહેન્દ્રભાઈ વસાવા, ડભોઈ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। ભારતીય જનતા પક્ષની ભરોસાની સરકાર દ્વારા જે વચનો આપવામાં આવ્યા છે, તમામ વચનો પરિપૂર્ણ કરવામાં આવી રહ્યા છે। છેવાડાના ગામો સુધી સવલતો પહોંચે એના માટે સરકાર દ્વારા ગ્રાન્ટો ફાળવવામાં આવી છે। નાનામાં નાના ગામની ગ્રામ પંચાયતો અને તલાટીઓના આવાસ માટેને આજે અહીંયા 7 ગામ માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જેમાં કુડા, કુંવરવાડા, રાજલી, ડાંગીકુવા, બારીપુરા, ગોજાલી અને વાયતપુરા આમ 7 ગ્રામ પંચાયતના મકાનો, એક મકાનની પાછળ 25 લાખ રૂપિયા જેવી માત્ર રકમ, એટલે કે 7 મળીને 1,75 લાખનું અહીંયા આગળ કામગીરી ચાલુ કરવામાં આવે છે। અને આ 7 ગ્રામ પંચાયતો 6 મહિનાની મુદતમાં પરિપૂર્ણ થશે। જે કામોનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એ કામોને લોકાર્પણ પણ અમારા દ્વારા થાય છે એવું અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહેલું છે। અને એ જ પ્રમાણે ભારતીય જનતા પક્ષના તમામ ધારાસભ્યો, સાંસદો કે અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે કામનું ભૂમિપૂજન કરે છે એનું લોકાર્પણ પણ સમય મર્યાદામાં પૂર્ણ કરાવીને કરવામાં આવે છે। 6 મહિના પછી આ તમામ ગામોના ગ્રામ પંચાયતો અને તલાટી આવાસનું લોકાર્પણ અમારા હાથે થશે એવી ખાતરી આપું। 6 મહિનામાં બધા જ કામો પૂર્ણ થશે અને ગ્રામ પંચાયતના બિલ્ડિંગમાં લોકોની જે સુવિધાઓ છે એ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે।